બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર નકલી દારૂકાંડ મામલે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન. શહેરના હવેલી ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કર્યું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને ટીંગાટોળી કરીને અટકાયત કરી. બોટાદ શહેર અને જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો કોંગ્રેસ આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. લઠ્ઠાકાંડ નથી, આ ભાજપનો હત્યાકાંડ છે. લઠ્ઠાકાંડ નથી, આ ભાજપનો હત્યાકાંડ છે. રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. ભાજપ તેરી તાનાશાહી. અરે ભાજપ. ભાજપનો હત્યાકાંડ છે. આ લઠ્ઠાકાંડ નથી, આ ભાજપનો હત્યાકાંડ છે. આનો જવાબ 2027 તમને લોકો આપશે. લોકોના જીવ જઈ રહ્યા છે અને કોંગ્રેસ સરકો બનાવતા તમે પોલીસનો ઉપયોગ કરો છો. આપ જાણો છો, ગુજરાતની અંદર ગાંધી અને સરદારનું ગુજરાત નશાબંધીનો કાયદો લાગેલો છે ત્યારે આખા ગુજરાતની અંદર દરેક શહેરમાં, દરેક નગરમાં, દરેક ગામમાં, ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના આંટા લાગેલા છે. ગમે ત્યાં જઈ શકો છો, ગમે ત્યાં તપાસ કરી શકો છો. આખા ગુજરાતમાં ગમે ત્યાંથી તમને દારૂ મળે છે. દારૂ મળે છે સાથે કમનસીબી આપણા ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ કેટલા થયા. હજી આપણા બોટાદ જિલ્લામાં હજી થોડોક સમય પહેલાં તે કેટલા લોકો, માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા. આ તંત્ર એકદમ નિષ્ઠુર અને આ સરકાર એમાં ભાગીદાર છે. સરકારની ભાગીદારીથી અને સરકારના સહયોગથી, સરકારના અધિકારીઓની સહયોગથી આખા ગુજરાતની અંદર દારૂનો વેપલો થઈ રહ્યો છે. અને ભાવનગરની અંદર નિર્દોષ લોકોએ 9 જણાએ જીવ ગુમાવ્યા અને આજે 30 જણા હજી હોસ્પિટલમાં જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ છે.